હર હર મહાદેવ મિત્રો, મહાદેવ વાસ્તુ ચેનલમાં તમારું હું ઋષિરાજ જ્યોતિષ એકવાર ફરીથી સ્વાગત કરું છું. શું તમે તુલા રાશિના જાતકો છો? તો 15 થી 21 જૂનનો સમય તમારા જીવનમાં કયા નવા રહસ્યો અને મોટા બદલાવો લઈને આવી રહ્યો છે તે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. આ અઠવાડિયે કંઈક એવું થવાનું છે જેથી તમે કલ્પના પણ નહીં કરી હોય. અચાનક જ લોકોની નજર તમારા પર કેમ મંડાયેલી રહેશે? શા માટે તમારા આત્મવિશ્વાસ 7મા આસમાનને પહોંચી જશે? અને તમારા કરિયરની સ્પીડમાં એવું કયું મોટું સ્પીડ બ્રેકર આવવાનું છે જે તમારા કામ અટકાવી શકે છે? આ બધી જ રોમાંચક માહિતી આપણે આજના આ ખાસ વિડીયોમાં જાણીશું. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે અધૂરી માહિતી હંમેશા નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ ભોળાનાથની કૃપાથી આ સપ્તાહ તમારા માટે કેવું રહેવાનું છે. મિત્રો, આ અઠવાડિયાની શરૂઆતમાં જ તમારા રહેન સહેન અને દેખાવામાં એક અજીબ અને મોટો બદલાવ જોવા મળશે. કદાચ તમને પોતાનો પણ ખબર નહીં પડે કે તમારી ડ્રેસિંગ સેન્સ અચાનક થોડી અલગ થઈ જશે. તમે જ્યાં પણ જશો ત્યાં લોકોની નજર તમારા પર જ ટકેલી રહેશે. પણ સાવધાન, આ નજરો માત્ર વખાણ માટે નહીં હોય. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે કઈ જગ્યાએ જઈ રહ્યા છો અને ત્યાંનો માહોલ કેવો છે. પ્રસંગ અને જગ્યા અનુસાર જ તમારા કપડાં અને મેકઅપની પસંદગી કરજો. નહીંતર લોકો તમને અલગ નજરે જોશે અને કદાચ કોઈ તમને ટોકી પણ દે. તમારા પહેરવેશ અને સ્ટાઇલ પર લોકો તરફથી ટીકાઓ અથવા કોમેન્ટ્સ આવી શકે છે. તેથી આ અઠવાડિયે તમારે લોકો સાથે વળી જવાય તેવો જ પહેરવેશ રાખવો હિતાવહ રહેશે. હવે વાત કરીએ તમારા મનની સ્થિતિ વિશે. ભલે લોકો કંઈ પણ કહે, પણ અંદરથી તમે આ સમયે એક અદ્ભુત સકારાત્મક ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરેલા હશો. તમારા મનમાં એક એવી અતૂટ શ્રદ્ધા જાગશે કે હું જે ધારીશ તે કરીશ. આ અઠવાડિયે તમે તમારી સામાન્ય ક્ષમતા કરતાં ઘણું મોટું વિચારશો અને તેને પામવા માટે તમારી જાતને પુશ કરશો. ઘણા જાતકો આ સમયગાળામાં પોતાનાથી ઉચ્ચ વર્ગના કે મોટા દરજ્જાના લોકો સાથે ઉઠક બેઠક વધારવાનો પ્રયાસ કરશે. તમે એવા હાઈ પ્રોફાઇલ ગ્રુપમાં ભળવાની કોશિશ કરશો જે કદાચ અત્યારે થોડું મુશ્કેલ લાગી શકે, પરંતુ તમારા દ્રઢ નિશ્ચયથી તમે તેમાં સફળ પણ થશો. તમારા મનમાં એક સ્પષ્ટ ચિત્ર હશે કે એક દિવસ તમારું સ્થાન પણ આ જ ઉચ્ચ વર્ગમાં હશે. તમારા બધા જ સપના પૂરા થશે અને લોકો તમારી પાછળ દોડશે. મિત્રો, તમારી આ સકારાત્મક વિચારધારા જ તમને ભવિષ્યમાં ખૂબ જ આગળ લઈ જવાની છે. કારકિર્દી અને કામકાજની વાત કરીએ, તમારું પૂરું ફોકસ અત્યારે તમારા ભવિષ્ય અને કરિયરને શિખર પર લઈ જવા તરફ રહેશે. તમે ખૂબ જ મક્કમતાથી અને ઝડપથી આગળ વધશો. નોકરી કે વ્યવસાયમાં પ્રગતિ થવાથી પ્રબળ શક્યતાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. પરંતુ મિત્રો, આટલી ઝડપથી આગળ વધતી વખતે રસ્તામાં એક અચાનક સ્પીડ બ્રેકર પણ આવી શકે છે. હા, કામની વચ્ચે કોઈ નાની અડચણ કા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અચાનક ઊભી થઈ શકે છે. ખાસ કરીને કોઈના હાથ કે કોણીના ભાગમાં દુખાવો કે ઈજા થવાની સંભાવના છે, જેના લીધે કામમાં થોડી રૂકાવટ આવી શકે છે. આ શારીરિક તકલીફના કારણે અજાણતા જ તમારાથી કામમાં કોઈ નાની ભૂલ પણ થઈ શકે છે. તેથી ઉતાવળ કરવાને બદલે ધીરજથી કામ લેવું. મહાદેવનું નામ લઈને કામ કરશો તો આ મુશ્કેલ પણ તમે તમારી બુદ્ધિ અને ક્ષમતાથી ખૂબ જ સરળતાથી પાર કરી લેશો. તો મિત્રો, આ હતી તુલા રાશિના જાતકો માટે 15 થી 21 જૂનના સમયગાળાની સંપૂર્ણ અને સચોટ માહિતી. આ અઠવાડિયે તમારી મહત્વાકાંક્ષાઓને નવી ઉડાન મળવાની છે. બસ ખાલી તમારે લોકોની વાતોમાં આવ્યા વિના તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે અને તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન અહીં રાખવાનું છે. આશા રાખું છું કે આ માહિતી તમને તમારા આવનારા દિવસોનું આયોજન કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને માહિતી સાચી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણી મહાદેવ વાસ્તુ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આવનારા સમયની સચોટ માહિતી અને વાસ્તુ ટિપ્સ તમને સૌથી પહેલા મળતી રહે. ભોળાનાથ તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે તેવી પ્રાર્થના. કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી અત્યારે જ હર હર મહાદેવ જરૂર લખી દેજો. તો મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ધ્યાન રાખજો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.